રાજકોટ દુર્ઘટના પીડિતોને મળવા પહોંચેલા પરસોત્તમ રૂપાલા પર પબ્લિકનું હલ્લાબોલ। શનિવારે બનેલ રાજકોટ ગેમ ઝોન ફાયર એક્સિડન્ટના 3 દિવસ બાદ આજે પરસોત્તમ રૂપાલા પીડિતોની મુલાકાત લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા। જોકે આ દુર્ઘટના બાદ જનતામાં એટલો રોષ છે કે એ રોષનો ભોગ પરસોત્તમ રૂપાલાએ બનવું પડ્યું હતું। ગુસ્સે ભરાયેલા લોકોએ પરસોત્તમ રૂપાલાને ઘેરી લીધા હતા। એક તરફ મૃતકોના પરિવારને મેળવવા તેમના પરિવારો ઝઝૂમી રહ્યા છે અને બીજી તરફ ઘણા પરિવારો પોતાના લાપતા સભ્યોની માહિતી માટે મથામણ કરી રહ્યા છે। 3 દિવસથી કોઈ યોગ્ય માહિતી ન મળતા અને યોગ્ય કાર્યવાહી ન થતાં જનતાનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો છે। આજે હોસ્પિટલમાં પીડિતોની મુલાકાતે આવેલા પરસોત્તમ રૂપાલાને આ રોષનો ભોગ બનવાનો વારો આવ્યો હતો। પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે હું બીજા દિવસે સવારે 8 કલાકથી જ અહીં આવી ગયો છું। સીએમને રૂબરૂમાં મળનાર હું હતો। મેં તંત્ર સાથે અને પીડિત પરિવાર સાથે કોઓર્ડિનેશન પણ કર્યું હતું। સાંભળો શું કહ્યું પરસોત્તમ રૂપાલાએ। લોકોમાં એવી નારાજગી જોવા મળે છે કે 54 કલાક વીતી ગયા પછી તમે આવ્યા છો। કાલે બહુ વિરોધ હતો કે લોકસભાની જે મતદાન હતું તે પહેલા તમે ઠેક ઠેકાણે સભા યોજતા હતા। 54 કલાક વીતી ગયા પછી કેમ આવ્યા છો? હું અહીંયા બીજે જ દિવસે સવારે 8 વાગ્યાનો અહીંયા જ છું। અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો એટલી વાત તમારી સાચી છે। એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું, મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાને બદલે। હું અહીંયા જ હતો, હું તંત્ર સાથે સંકળાયેલો હતો, તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો।